in the Mirror, Part 1. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell, and rear view mirror. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, "વાવ!" તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on the left pedal and yelled, "Here I go! Woo-hoo!" તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી, "હું આ ચાલી! Hoo-hoo!" She moved faster. She went to the river bank. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? She pushed the button. તે શું હતું? તેણે બટન દબાવ્યું. Lo and behold! જુઓ તો ખરા! There came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. Vroom, vroom! It thrilled Tejaswini. પંખો ફરવા લાગ્યો. Vroom, vroom! તેજસ્વિની ઉત્તેજિત થઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle! The bike's front wheel rose from the ground, and then the rear one. અને શો ચમત્કાર! સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું અને પછી પાછલું પૈડું. The bike was flying now. She pedaled faster and the bicycle went up and up. 3, 4, 5, 50 meters. હવે સાયકલ ઉડતી હતી. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. Now she was flying over the river. તે ઉત્તેજિત થઈ ગઈ. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. Oh, is that a kite in the river? It was a boat. તેણે નીચે જોયું. અરે, શું નદીમાં પતંગ છે? તે હોડી હતી. She turned the handle towards her village. She saw her school. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. તેણે તેની શાળા જોઈ. Oh no! There are so many leaves of trees on the roof. અરે, ના! છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow, she thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો. તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. Then she noticed a flock of birds
ઓન હર વે. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. તેણે બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેજસ્વિનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. બટ વિધિન સેકન્ડ્સ, ધડામ! શી ક્રાઇડ આઉટ, ઓ મા! પરંતુ થોડી જ સેકન્ડમાં, ધડામ! તે બૂમ પાડી ઉઠી, ઓ મા! શી ઓપન્ડ હર આઈઝ. ઓ માય ગોડ! તેણે તેની આંખો ખોલી. હે ભગવાન! It was a dream. She got up, washed her face, and looked into the mirror. એ સ્વપ્ન હતું. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time, but it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself, I will make a bike like this and fly over my village. તેણે પોતાની જાતને વચન આપ્યું, હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી.